ગુડ મોર્નિંગ. આજે આપણે મલ્ટીવ્યૂનો પ્રોબ્લેમ શીખવાના છીએ મિકેનિકલ ડ્રાફ્ટિંગની અંદર. સીટ નંબર 1, પ્રોબ્લેમ નંબર 1. તો સૌથી પહેલાં મિત્રો તમારી સામે આવું ડ્રોઈંગ આવશે. એમાં 6 વ્યૂ ડ્રો કરવાનું કહેશે. એની સાથે સેક્શનલ વ્યૂ પણ હોઈ શકે છે, બરાબર. તો પહેલાં તમને મેઇન ડાયમેન્શન કેટલી જગ્યા કેવું માપ રોકશે એ કાઢતા આવડવું જોઈએ. તો લંબાઈનો અભ્યાસ કેમ કરશું? તો કે અહીંયા જુઓ 25 આપ્યું છે, આટલું 25 છે. પછી આ કેટલું છે? 45. આ કેટલું છે? 20. અને આ રેડિયસ 25. તો ટોટલ કરો જોઈએ 25. આ આટલું અહીંથી આ, પછી આટલું 45. એટલે એમાં એડ કરો 45 વત્તા 20 વત્તા 25. એટલે લંબાઈ ટોટલ તમને કેટલી જોઈએ છે? 115. હવે ઊંચાઈ માટે તો અહીંયા જુઓ આટલું 15 આપ્યું છે, બરાબર. આમાં 15 ક્લિયરલી દેખાય છે અને અહીંથી આટલું 30 છે. તો 15 વત્તા 30 45 થાય. અને પોળું કેટલું છે? તો કે આ રેડિયસ 25 આ બાજુ ને આ બાજુ એટલે 50 થાય, બરાબર. હવે આના ઉપરથી મિત્રો તમને લેઆઉટ કાઢતા આવડવો જોઈએ. જુઓ જોઈએ, આપણે ફર્સ્ટ એંગલમાં દોરીએ તો ફ્રન્ટ વ્યૂની જમણી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ આવે, ડાબી બાજુ રાઈટ હેન્ડ સાઈડ આવે, ઉપર બોટમ આવે, નીચે ટોપ આવે. અને ફ્રન્ટ વ્યૂની લેફ્ટ હેન્ડની પછી ફર્સ્ટ એંગલ હોય કે થર્ડ એંગલ. રિયર વ્યૂ અહીંયા ફિક્સ છે. તો હાઇટ જુઓ 45 છે. ફ્રન્ટ વ્યૂ 115ની જગ્યા રોકશે. પછી 10નું ડિસ્ટન્સ રાખો, 50 ડાબે 50 જમણે, 10 ઉપર નીચે રાખો, 50ની વીડ્થ 50ની વીડ્થ અને 115. એટલે તમને આઈડિયા આવે કે તમારો પ્રોબ્લેમ કેટલી જગ્યા રોકશે. આ મિત્રો રફ કામ છે, બરાબર. તો હવે મેં એ રફ કામ કરી લીધું છે. પછી મિત્રો શું ખબર પડવી જોઈએ? તો કે આ જે એ સેક્શન લેવાનો છે, તો એ સેક્શન દેખાશે કેવો? જોવો જોઈએ, આવો કાંઈક દેખાશે, બરાબર. જ્યાં પણ સેક્શન લાઇન ટચ થાય અહીંયા 45 ડિગ્રીએ 4H થી હેચિંગ આવે. જો અહીંયા મેં હેચિંગ કરેલી છે. આ હોલ કટ થાય છે, પણ અહીંયા શું છે? હવા છે. તો હવામાં હેચિંગ ન હોય. પછી બીજું, વેબ ઊભી કપાય છે, માટે તેમાં સેક્શન લાઇનના નિયમ પ્રમાણે હેચિંગ નહીં આવે. તો આને ધ્યાનમાં રાખીને મિત્રો ફ્રન્ટ વ્યૂ આપણે ડ્રો કરવાનો છે આના ઉપરથી, બરાબર. તો હવે ફ્રન્ટ વ્યૂની શરૂઆત કરીએ. તો અહીંયા ઊંચાઈ કેટલી છે? 45 છે. અને આમ કેટલું હાલવાનું છે? 25 અને 20. તો પહેલાં ફ્રન્ટ વ્યૂની શરૂઆત જમણી બાજુથી કરીએ છીએ અને એ પણ સેક્શન છે, બરાબર. તો અહીંયા મેં લેઆઉટ ડ્રો કરી રાખ્યો છે ઓલરેડી, બરાબર. તો અહીંથી આટલી ઊંચાઈ લીધી. પછી તળિયું જુઓ તો આખે આખું આવશે. જુઓ આ તળિયાની લાઈન જે છે એ થેટ 115 સુધી ફેલાયેલી છે. તો આ થેટ 115 સુધી લઈ જાઉં છું. પછી જુઓ જો અહીંયા ઉપર જાય તો કેટલી હાઈટ હાલવાનું છે? 15. એટલે અહીંથી હું 15 મિલીમીટર 40. આ 15 અને ગાડી આવી અંદર. પછી 15થી આમ કેટલું હાલવાનું છે? 25 એક સેન્ટર લાઈન ઊભી છે, બરાબર. તો અહીંથી 15નો એક રેફરન્સ બીજો પણ લઈ 15. હવે અહીંયાથી કેટલું હાલવાનું છે? 25 સેન્ટર લાઈન જોઈએ છે, બરોબર. તો ધીમેથી આપણે જમણી બાજુ જાય 25 આ એક ઊભી સેન્ટર લાઈન, બરોબર. પછી આ સેન્ટર લાઈનથી આમ કેટલું હાલવાનું છે? 45, બરોબર. તો અહીંથી હવે માપો 45. 25 તો હાલી લીધું. પછી જમણી બાજુ કેટલું હાલવાનું છે? 45. એટલે અહીંયા હવે અહીંયાથી ઉપર જ ભાગવાનું છે મિત્રો, બરોબર. અહીંથી ઉપર અને આ અહીંયા પૂરું. હવે જુઓ જોઈ, આ સેન્ટર લાઈન કેટલા છે? 25 છે. એટલે અહીંથી એક 25ના 2 રેફરન્સ લઈ લેવાય. એટલે આ પહેલી લાઈન આપણે સીધી આવે. એટલે આ થઈ ગયું સેન્ટર લાઈન, બરાબર. તો હવે એમાં જુઓ જોઈએ, અંદરની રેડિયસ કેટલાની છે? 14ની છે. એટલે સેન્ટરથી શું કરવું પડે? ડાબે અને જમણે 14 આપણે ડાબે અને આ જમણે, બરોબર. 14. જો અહીંથી આટલું 20 છે, બરાબર. તો આ 20 થઈ ગયું. હવે આ 14નું આપણે 14નું પોઈન્ટ લીધું. ત્યાંથી શું આવે? ઊભી લાઈન આવે. પણ હવે ડોટેડ લાઈન કેવી થઈ જાય? ફૂલ, કારણ કે આપણે સેક્શન લીધો છે. પછી આ હોલ કેટલાનો છે? રેડિયસ 11નો. એટલે રેડિયસ 11 છે. તો ડાબે 11 અને જમણે 11. અહીંયા શું આવશે? 2 ઊભી લાઈન, બરાબર.
અને આ વેબ જોવો જોઈએ કેટલા એ છે, અહીંથી સ્ટાર્ટ કરીએ તો 30 અડે છે, એટલે અહીંથી સ્ટાર્ટ કરીએ 30નું પોઈન્ટ. હવે મિત્રો વેબ ઊભી કપાય છે, માટે વેબમાં કોઈ દિવસ ઊભી કપાતી હોય તો હેચિંગ નહીં આવે. હવે આપણે અહીંયા 45 ડિગ્રી લેશું, તો આ 45ની જ છે, બરાબર. આપણે આ બાજુ 45 લઈ છીએ, તો જુઓ થોડીક 2-3 મિલીમીટરનો ગેપ રાખીને હેચિંગ દોરવાની છે. તો આ આપણો સેક્શનલ ફ્રન્ટ વ્યૂ રેડી થવા જઈ રહ્યો છે, બરાબર. હવે હેચિંગ કયાથી દોરવાની? 4H ગ્રેડની પેન્સિલથી, બરાબર. આ તો તમને દેખાય એટલે સ્કેચ પેન હું યુઝ કરું છું. પછી મિત્રો આમાં ફ્રન્ટ વ્યૂમાં જેટલા માપ આપણને ક્વેશ્ચનમાં હતા એટલા માપ દઈ શકશું, બરાબર. તો હવે મારે કેવું છે, સીટમાં જગ્યા ઓછી છે, બરાબર, અને આમાં જ મારે પ્રોબ્લેમ સમાવવાનો છે, એટલે અમુક માપ હું તમને બતાડી ના પણ શકું ને અમુક બતાડી શકીશ. ના, હું ટ્રાય કરું છું પૂરેપૂરા માપ બતાવી જાય. આને ઉપર દેવાય, બરાબર. જો અહીંથી આટલું ડિસ્ટન્સ કેટલું છે, આટલું આ છે, દેખાય છે? હા દેખાય છે, લ્યો આટલું છે 30, બરાબર. પછી અહીંથી આટલું કેટલું છે 20, બરાબર. પછી આ હાઈટ કેટલાની છે, અહીંથી આટલી હાઈટ એ 30 જ છે, આ હાઈટ છે એ 30 છે. તમારે એને આ બાજુ કાઢીને દેવાની, બરાબર. અને આ હાઈટ છે આટલું છે એ 15નું છે. મારે જગ્યા નથી એટલે અહીંયા આપ્યું છે, બરાબર. બાકીના માપ ટોપ વ્યૂ મને એમાં આવી જશે. હવે તમને ઇઝીલી જે વ્યૂ દેખાતો હોય તો હવે ટોપ વ્યૂ દેખાશે ઇઝીલી. તો આ ફ્રન્ટની નીચે ટોપ વ્યૂ આવશે, બરાબર. બેમાં રેડિયસ 14 ને રેડિયસ 11. તો પહેલાં સર્કલ માસ્ટરમાં તપાસ કરવાની કે એ બે સર્કલ આપણી પાસે રેડી છે કે નહીં. તો કે રેડિયસ 14, તો રેડિયસ 14 15નું છે, લ્યો મારી આગળ 14 એટલે રેડિયસ 14 એટલે ડાયામીટર કેટલો થાય? 28 થાય, બરાબર. 11નું જોઈએ સેટિંગ, રેડિયસ 11 તો ડાયામીટર 22 થાય. હાલો એક સર્કલ તો છે રેડી, બરાબર. તો હવે પહેલાં કામ શું કરશું ટોપ વ્યૂમાં? તો ટોપ વ્યૂમાં સેન્ટર લાઈન દેખાશે આખા પ્રોબ્લેમમાં, આમ, બરાબર. તો પહોળાઈ કેટલી છે જુઓ જોઈએ, ટોપ વ્યૂની 50 છે, તો એનું અડધું 25 થાય, અહીંયાથી અડધું 25 થાય. તો પહેલું કામ આપણે સેન્ટર લાઈન હોરિઝોન્ટલ બનાવવાનું કરશું. હમણાં હાથ લઈ લઉં એટલે તમને સેન્ટર લાઈન વિઝિબલ થશે, બરાબર છે. જો આ સેન્ટર લાઈન તો દેખાઈ ગઈ, બરાબર. પછી અહીંથી આ ઊભી સેન્ટર લાઈન છે એનું પ્રોજેક્શન ખેંચી લઈએ આપણે, બરાબર. અહીંથી આ ઊભી સેન્ટર લાઈનનું પ્રોજેક્શન એના સિદ્ધાંતમાં દોરી લીધું, લ્યો, બરાબર છે. હવે આપણે પરિકરને કષ્ટ દેવું પડશે. તો પરિકર માટે તો આપણે 2-3 આર્ક ડ્રો કરવાની છે, 2-3 સર્કલ છે, હમણાં ડ્રો કરી લઈ. હવે જો જે રેડી સર્કલ હોય, રેડી સર્કલ કેવું છે? એ છે રેડિયસ 11નું. અહીંયા જુઓ આ રેડિયસ 11નું સર્કલ છે, એ આ છે. તો 11નું સર્કલ અહીંયા સર્કલ માસ્ટર રાખવાનું. પછી એના ચારેય કાપા છે એ સેન્ટર લાઇનને ટચ થવા જોઈએ, તો તમારું સર્કલ ઓફસેટ જે છે એ ન થાય, બરાબર. પછી બીજું રેડિયસ 14નું સર્કલ છે, બરાબર. તો રેડિયસ 14 એટલે આમાં મારે 15નું છે પણ 14નું નથી, એટલે મારે શું કરવું પડે? અહીંથી 14ની રેડિયસ લેવી પડે, બરાબર. આ રેડિયસ 14, રેડિયસ 14 તો આવે છે. આ ઈ સર્કલ ડ્રો કરવા જઈ રહ્યા છીએ, રેડિયસ 14. હવે ભેગા ભેગું આ 12ની અડધી ગોળાઈ લઈ લઈ, બરાબર. તો એકવાર કન્ફર્મ કરી લેવાનું કે બધા પોઈન્ટ અડે છે,
નહીંતર એ પ્રમાણે એડજસ્ટમેન્ટ થાય. બરાબર. ઘણીવાર શું છે, સેન્ટર હલી જાય, ધ્યાન ન રાખો તો આ 12નું થયું. એવી જ રીતે રેડિયસ 25નું અહીંયાથી સર્કલ આવશે. બરાબર. તો એના 3 પોઈન્ટ જોઈ લેવાના, અડે છે કે નહીં. તો કે માપ બરાબર લીધા હોય તો અડતા હોય, નહીંતર પછી સેન્ટર હલી જાય. જો આ થઈ ગયું રેડી. હવે આને જોડવાનું જ રહ્યું કામ. અહીંથી આને જોડી દો, અહીંથી આને જોડી દો. હવે બીજી વસ્તુ શું જોઈએ, ઉપરથી જુઓ તો ઉપરથી જુઓ આ લાઈન દેખાય 20, તો અહીંયા જો 20ની આ લાઈન છે, અહીંથી પ્રોજેક્શન લ્યો, એ સીધે સીધું ખેંચી લ્યો. પછી આ વેબનું પ્રોજેક્શન છે, તો વેબની પહોળાઈ કેટલી છે, 10 છે, તો અહીંથી સ્ટાર્ટ કરી અને અહીંયા અડાડી દો. બરાબર. હવે ટોપ વ્યૂમાં તમારા મેક્સિમમ માપ આવી જશે. બરાબર છે. આ 45 માપ જે નહોતું એ આપણે અહીંયા દઈ શકશું કે આટલું માપ કેટલું છે, 45. પછી આ 12ની રેડિયસ છે એ કેટલાની છે, આ 12ની રેડિયસ છે એ 25ની છે. બરાબર. અહીંયા 12ની રેડિયસ છે એ કેટલાની છે, 25ની છે. આ રિપીટ નથી હો માપ, કારણ કે બે સરખી રેડિયસ છે પણ દેવી પડશે. પછી આ રેડિયસ કેટલી છે, 14ની. અંદરની રેડિયસ 14ની. પછી આની થિકનેસ કેટલી છે, તો કે 10ની. પછી આ અંદરની રેડિયસ કેટલી છે, અંદરની રેડિયસ 11ની. બરાબર છે. તો આમાં મેક્સિમમ માપ તો આપણા આવી ગયા છે. હવે આપણે ઇઝીલી કેવો વ્યૂ દેખાય છે. હવે પહેલાં ટોપ વ્યૂ બનાવ્યો છે, તો બોટમ વ્યૂ સાથે સાથે કરી જ લઈ. તો બોટમ વ્યૂ માટે કાંઈ ન હોય, જે બોર્ડર જે છે એ બોર્ડર ઉપર દેખાવાની છે, અને જે થ્રુ આઉટ ઓલ હોય, એટલે અહીંથી મમરો નાખો તો નીચે પડે, અહીંથી મમરો નાખો તો નીચે પડે. તો એ તળિયેથી જોઈએ તો એ બે હોલ દેખાય. ખાલી નો શું દેખાય, તો કે આ ઊભી લાઈન અને આ વેબનું પ્રોજેક્શન. બરાબર. તો અહીંયા આપણે શું કરીએ છીએ, 25 એક સેન્ટર લાઈન લઈ લઈએ છીએ. બરાબર. દેખાય છે ને, હા લે દેખાય છે. 25 એક સેન્ટર લાઈન. પછી આ જે ઊભી સેન્ટર લાઈન છે એનું પ્રોજેક્શન અહીંયા આપણે ખેંચી લઈ. બરાબર. આમ પછી આ સેન્ટર લાઈનનું પ્રોજેક્શન અહીંયા ખેંચી લઈ. હવે પહેલાં ડોટેડનું જ ખેલ ખતમ કરી દઈએ. જુઓ આ જે લાઈન છે એ ટોપ વ્યૂમાં દેખાતી હતી. જુઓ આ લાઈન. તો બોટમમાંથી જોવો જોઈએ, તળિયેથી દેખાય નો દેખાય ને, તો એને અહીંયા આખા ચિત્રમાં ડોટેડ કરી નાખવાની. જુઓ પછી આ વેબ જે છે એ ઉપરથી જુઓ તો દેખાય છે, પણ નીચેથી જુઓ તો ન દેખાય. એટલે આ વેબનું જ્યાં પ્રોજેક્શન છે ત્યાંથી ડોટેડ. બરાબર. આ એની ડોટેડ. બાકી બધુંય ફૂલ આવશે. બરાબર છે. હવે આપણી પાસે તૈયાર જે રેડીમેડ સર્કલ હતું એ લઈ લઈ. આ રેડિયસ 11નું. તો રેડિયસ 11નું સર્કલ આપણી પાસે છે. એના ચારેય ખૂણા બરોબર, આ ચારેય કાપા મેચ કરાવો અને એ સર્કલ ફૂલ દેખાય. બરાબર. હવે પરિકરની સહાયતા લેવી પડશે. તો પરિકરમાં જુઓ જોઈએ કયું છે રેડિયસનું તૈયાર. તો અહીંયા જુઓ જોઈએ ઘણીવાર રેડિયસ હલી જાય, એટલે એકવાર ત્રણેય પોઈન્ટ કન્ફર્મ કરી જોવાના. આવે છે તો કે આવે છે. તો સેન્ટર પાછું એકવાર કન્ફર્મ કરી જોવાનું. પછી તમારે આર્ક જે છે એ દેવાની. જુઓ આમ એવી રીતે અહીંયા સેન્ટર જોઈ રાખો. આ બોર્ડર બધી ફૂલ દેખાવાની છે. બરાબર. હવે આને શું કરવાનું છે, જોઈન્ટ કરવાનું છે. બરાબર. આને જોઈન્ટ કરી દો. પછી આ જે સર્કલ છે રેડિયસ 14નું, આ રેડિયસ 14 એ પાછું ફૂલે ફૂલ દેખાય. બરાબર. આવું જ થાય. હા ઓ ઉતાવળ કરો તો એમ કાંઈ. હાલો. તો આ આપણો થઈ ગયો બોટમ વ્યૂ રેડી. બરાબર.
આ આપણો ફ્રન્ટ વ્યૂ છે, સેક્શનલ ફ્રન્ટ વ્યૂ. આ આપણો ટોપ વ્યૂ છે. આ મણિયાર સર તો મેં એમને એમ લખ્યું હતું, ટોપ વ્યૂ દેખાણું નહીં ને તમને, જુઓ અહીંયા લખું છું ટોપ વ્યૂ. હવે દેખાણું? આ દેખાણું. અને આ બોટમ વ્યૂ છે. હવે ડાબે બાજુનો દેખાવ, જમણી બાજુનો દેખાવ. તો હવે ડાબી બાજુનો દેખાવ તમને ઇઝીલી દેખાશે, જે જમણે મૂકવાનો છે. તો હવે જુઓ જોઈએ, એમાં એક આ 15ની હાઈટે 2 લાઈન દેખાશે. તો આપણે અહીંયા એક તળિયાની લાઈન તો છે જ, એ ડાર્ક કરી દઈ. પછી અહીંથી આ 15ની ઊંચાઈનું પ્રોજેક્શન એ ડાર્ક કરી દઈ. પછી આ 2 ઊભી લાઈનું, બરાબર, અને આ આડી લાઈન, એટલે એક આ બોક્સ આખે આખું દેખાય બોર્ડરથી. બરાબર છે. હવે ધ્યાનથી વર્ક કરવાનું છે. હવે આની સેન્ટર લાઈન 50 છે, એટલે 25 સેન્ટર આવે. તો આ 25 સેન્ટર દોર્યું. હવે જુઓ જોઈ, આ વેબ છે એ ફૂલે ફૂલ દેખાશે તમને લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂમાં. એટલે સેન્ટરથી 5 5. હવે રેડિયસ 11નું જે સર્કલ છે, રેડિયસ 11 એ આટલામાં જ છે, જુઓ 15ની હાઈટમાં. એટલે રેડિયસ 11 અને આ બાજુથી રેડિયસ 11, આ ડોટેડ થશે પણ આટલામાં જ. પણ રેડિયસ 14નું સર્કલ છે, રેડિયસ 14નું સર્કલ એ આખી હાઈટમાં ડોટેડ આવશે. એટલે અહીંથી રેડિયસ 14 જ્યાં પણ પ્રામાણિકતાથી આવે, બરોબર છે, ઈ ડોટેડ થશે. તો આ થઈ ગયો આપણો ફ્રન્ટ વ્યૂ અને આ થઈ ગયો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ. હવે રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ આપણે કન્સિડર કરીએ. તો રાઈટ હેન્ડ સાઈડ વ્યૂમાં શું થશે કે બહારની બોર્ડર પૂરેપૂરી દેખાશે. જો આ બહારની બોર્ડર જે છે એ પૂરેપૂરી દેખાશે, પણ બાકીનું જે અને સેન્ટર લાઈન પહેલાં કન્સ્ટ્રક્ટ કરવી જરૂરી છે, બરાબર. આ સેન્ટર લાઈન. પણ હવે જમણી બાજુથી જુઓ તો આ વેબ નહીં દેખાય અને આ આડી લાઈન નહીં દેખાય. એટલે એ કેવી આવશે? ડોટેડ, બરાબર. એટલે આ ડોટેડ આવશે અને વેબની લાઈન જે છે એ પણ ડોટેડ આવશે, સેન્ટરથી 5 5, બરાબર. હવે આ સેન્ટરથી 11, એટલે 11 એ તો બેયમાં કોમનલી ડોટેડ આવશે જ, બરાબર. અને સેન્ટરથી 14 આ ઊભી લાઈન એ ડોટેડ જ આવશે. એટલે આ આપણો થઈ ગયો રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ. હવે છે રિયર વ્યૂ. તો રિયર વ્યૂ કેવો છે? આ જે એની મિરર ઇમેજ છે એ જમણી બાજુ દેખાય, બરાબર. તો હવે એના માટે પહેલાં શું કરશું? અહીંથી આટલું, પછી થેટ સુધી, અને ઊંચાઈ કેટલી છે? અહીંથી આટલાની 15 છે, બરાબર. અને અહીંથી આટલું કેટલું હાઈલાતા જુઓ જોઈ, આ 20 ને 25, એટલે પહેલાં 20 હાલો, 20 અને પહેલાં 25 હાલો, આટલું 25 હાઈલા, પછી અહીંયાથી 20 હાલો, આટલું. અને અહીંથી નીચું કેટલું જવાનું? તો કે આ 15, નીચેથી 15 લઈ લ્યો, આ ટપકું મળશે, આટલું નીચે જવાનું. પછી આને જોડી દો. પછી જે વેબ છે, વેબ અહીંથી કેટલા છે? 30 છે, એનું પોઈન્ટ લઈ અને આને જોડી દો. હવે આ આપણો સેક્શન વાળો વ્યૂ નથી, બરાબર. એટલે હવે આમાં ડોટેડ લાઈન આપણે બતાડવી પડશે. તો અહીંથી સેન્ટરથી 25 આપણે અહીંયા એક ઊભી સેન્ટર લાઈન આવશે. હવે એમાં શું કરવાનું છે? આ 25 ઊભી લાવશે, એમાં રેડિયસ 14 છે, એટલે સેન્ટરથી ડાબે અને જમણે, સેન્ટરથી ડાબે અને જમણે આ ડોટેડ લાઈન આવશે, બરાબર.
અને રેડિયસ 11ની, તો અહીંથી એના માટે કેટલું લેવાનું છે? સેન્ટરથી અહીંથી 25 આ એક સેન્ટર લાઈન આવશે, બરાબર? સોરી, હા, સેન્ટરથી 25 અને એમાં રેડિયસ 11, તો રેડિયસ 11નું જ્યાં આવે, બરાબર છે, પ્રામાણિકતાથી અહીંયા લઈ લેવાનું, આ 11, બરાબર. એટલે આ આપણો થઈ ગયો રિયર વ્યૂ, બરાબર છે. તો મેજોરિટી ડાયમેન્શન કવર થયા છે, એટલે ગણી લેવાના ઓર્થોગ્રાફિકની જેમ. આમાં જેટલા આવે છે એટલા બધા આવી ગયા કે નહીં, બરાબર. હવે 30ની હાઈટ એક નથી આવી, એ અહીંયા આવી ગઈ છે, બરાબર. એ તમારે અહીંયા દઈ દેવાની જગ્યામાં, મારે જગ્યા ઓછી છે, બરાબર. એટલે અહીંયા સુધી આ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ.